हिमासागर नेटवर्क न्यूज असल गुजराती। जय श्री कृष्ण, राधे राधे। हूँ आचार्य दुर्गाप्रसाद शास्त्री आप सौનું સ્વાગત કરું છું નેટવર્ક ન્યૂઝ ચેનલમાં ગ્રહોની માયા કાર્યક્રમની અંદર। આ કાર્યક્રમની અંદર આપણે ગ્રહો વિશેની વાતો કરીએ છીએ, સાથે સાથે તમારો રોજનો દૈનિક કાર્યક્રમ કેવો હોય છે, દૈનિક તમે નફો કયો કરો છો, દૈનિક કયું કામ કરવું જોઈએ, કયા ઉપાયો કરવા જોઈએ એ અંગે પણ આપણે ચર્ચા કરીએ છીએ। તો ચાલો દર્શક મિત્રો, પહેલા આપણે જોઈશું આજનું પંચાંગ। આજે બુધવારનો દિવસ છે, તો પહેલા ભગવાન નારાયણને આપણે વંદન કરીશું। નમોસ્તુ અનંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદાંશ શિરોર્બાહવે સહસ્ત્રનામે પુરુષાય શાશ્વતે સહસ્ત્રકોટિ યુગધારિણે નમઃ। ભગવાન નારાયણના ચરણોમાં વંદન કરી અને શરૂ કરીએ આપણે આજનું પંચાંગ। આજે વિક્રમ સંવત 2080 શક સંવત 1945 બીજ સંવત 2550 તારીખની વાત કરીશું તો આજે 4 સપ્ટેમ્બર 2024 બુધવારનો દિવસ છે। આજે ભાદરવા સુદ એકમ તિથિ છે, 9:47 સુધી, ત્યારબાદ બીજ તિથિનો પ્રારંભ થશે। નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની રહેશે 30:16 સુધી, ત્યારબાદ હસ્ત નક્ષત્રની શરૂઆત થશે। સાધ્ય યોગ રહેશે 20:01 સુધી, ત્યારબાદ શુક્લ યોગની શરૂઆત થશે। આજે બાલવ કરણ છે 23:03 સુધી, ત્યારબાદ તૈતિર કરણની શરૂઆત થશે। રાશિ સિંહ રહેશે 9:54 સુધી સવારે, ત્યારબાદ મકર રાશિમાં, ત્યારબાદ કન્યા રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ શરૂ થશે। એટલે કે સવારે 9:54 સુધી જે જાતકો જન્મશે તેનું નામકરણ સિંહ રાશિ એટલે મોટા અક્ષર ઉપર રાખવામાં આવશે। 9:54 પછી જે જાતકો જન્મશે તેનું નામકરણ કન્યા રાશિના નામ અક્ષર ઉપર રાખવામાં આવશે। એટલે કે પઠણ અક્ષર ઉપર નામ થશે। એટલે આજના દિવસે જે જાતકો જન્મી રહ્યા છે તેમની રાશિ 9:54 સુધી સિંહ અને 9:54 પછી જે જાતકો જન્મે છે એની રાશિ કન્યા રહેશે। આજે મૌન વ્રતનો પ્રારંભ થશે। એટલે મૌની અમાવસ્યા સુધી આ વ્રત કરાય છે અને એને મૌન વ્રત એટલા માટે કરાય છે, કહેવાય છે કે જ્યારે આપણે એક શબ્દ બોલીએ છીએ તો આપણી 7200 સ્નાયુઓ હલે છે, એટલે આપણી એટલી શક્તિ દુર્વ્યય થાય છે। જો તમે મૌન થઈ જાઓ તો એટલી શક્તિઓનો સંગ્રહ તમારી પાસે થાય, એટલે તમારી ઇમ્યુનિટીમાં વધારો થાય। એટલે મૌન વ્રત કરવું જોઈએ। જૈનોમાં મૌન વ્રતનો નિયમ છે, હિન્દુઓમાં પણ મૌન વ્રતનો નિયમ છે, સનાતનમાં પણ મૌન વ્રતનો નિયમ છે। એટલે એવું નથી કે મૌન નહીં, મૌન બધા લોકો પોતપોતાની રીતે કરતા હોય છે। તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું આજનું પંચાંગ। હવે આપણે જોઈ લઈએ આજનું રાશિફળ। મેષ રાશિથી વાત કરીએ। અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમનો તમારા માટે દિવસ દરમિયાન થોડાક બીમારીથી દૂર રહેવાની જરૂર છે, કારણ કે સવારથી જ કદાચ તમારું શરીર તમને સાથ ન આપે, એટલે કે નાની મોટી બીમારીની સંભાવના બને છે। વાણી ઉપર બી કંટ્રોલ રાખવાની મિત્રો જરૂર છે, અને સંતાનને લઈને જે ચિંતા ચાલતી હતી એ ચિંતામાં રાહત મળશે। આજે પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે। જો તમે કોઈ બિઝનેસ કે વ્યાપાર કરતા હો તો જરા એની ઉપર પણ તમારે કાળજી રાખવાની જરૂર છે। ક્યાંક ને ક્યાંક આજે નુકસાનની સંભાવના પણ બને છે। શેર બજાર કે અન્ય બજારોમાં જો કામ કરતા હો તો એનાથી પણ જરા સાવધાન રહેવાની જરૂર છે। નાણાકીય લેવડ દેવડ બિલકુલ કરવાની જરૂર નથી। લગ્ન વગેરેની વાતો થશે। પ્રેમ સંબંધોમાં તમને સફળતા મળશે। શું કરશો તમે? તો આજે ભગવાન શિવના મંદિરમાં જઈ અને મસૂરની દાળનું દાન કરી દિવસની શરૂઆત કરજો। સારો દિવસ તમારો રહેશે। વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો તમારા માટે ગ્રહ ગોચરની સ્થિતિ તો એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે। નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે।
આવક કરતા થોડો જાવકમાં વધારો થતો હોય એવું લાગે છે. કેટલાક લોકો જે ઉતાવળે કામ કરવા માંગતા હો તો જરા સાવધાન રહેજો. અને ખાસ કરીને તમારે કોઈ ખોટા કામમાં પડવાની જરૂર નથી. યાત્રા પ્રવાસમાં તમે જઈ શકો છો. વાહન વગેરે ચલાવતા સાવધાન રહેવું. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો. શિવજી મંદિરમાં દીવા માટે ઘી અર્પણ કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ મિથુન રાશિ. કચ્છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધો પણ તમારો સારો ચાલે છે. નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે. પરંતુ તમારા પરિવાર સાથે મતભેદો દેખાઈ રહ્યા છે. પતિ પત્ની વચ્ચે પણ મતભેદ હોઈ શકે છે અને તમારા ઘરના બાળકો સાથે પણ મતાંતર થવાની સંભાવના છે. કોઈ પણ બાબતમાં ઉતાવળ કરવાની જરૂર નથી અને કોઈ ખોટા માણસોની સાથે સંપર્કમાં આવવાની પણ જરૂર નથી. નાણાકીય લેવડ દેવડ કરતા જરા વિચાર કરજો. ખાસ કરીને શેર બજાર વગેરેથી દૂર રહેજો. વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે. વિદેશ યાત્રા વગેરેમાં તમે જઈ શકો છો. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરજો. ઓમ હમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરી અને એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે કર્ક રાશિ. ઢ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નવા વ્યક્તિઓની મુલાકાત પણ તમને થઈ રહી છે. શારીરિક જે ચિંતા હતી સ્વાસ્થ્ય બાબતની, એમાં તમને રાહત મળશે. નવા લોકો તમને આજે ભટકાશે અથવા તો મળશે, જેનાથી તમારી લાઈફની અંદર કંઈક ચેન્જિંગ વધારે આવશે. એક કામ બીજું તમારે કરવાની જરૂર છે. જો તમે કંઈક ખોટું કામ કરતા હો તો સાવધાન રહેજો. વ્યસન વગેરેથી બી દૂર રહેજો. માતા અને પિતાના સ્વાસ્થ્ય અંગેની થોડી ચિંતા રહેશે. નોકરી અને વ્યાપારમાં સફળતા સારી મળશે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને શિવ મંદિરની અંદર જઈ અને જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું સિંહ રાશિ. મોટા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો દેખાય છે. નાણાંની લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે. ઉતાવળે આંબા પાકતા નથી, એ યુવતીને ધ્યાનમાં રાખજો અને કોઈના કહેવામાં આવી જાય ખોટું કામ ન કરશો. ખોટી દસ્તાવેજી સિગ્નેચર વગેરે કરતા સાવધાન રહેજો. દગો અને ફરેબ થવાની સંભાવના દેખાય છે. સ્વાસ્થ્ય એકંદરે તમારું સારું રહેશે, પરંતુ તમારા ઘરેલું વાતાવરણમાં થોડી ચણભણ થાય એવી સંભાવના પણ બને છે. શેર બજાર કે અન્ય બજારોમાં તમને નફો સારો થશે, એટલે બહુ ઉતાવળ એમાં કરવાની જરૂર નથી. પરંતુ જ્યારે તમે કોઈ ખોટા કામમાં જોડાતા હો તો જરા એનાથી દૂર રહેવાની પણ જરૂર છે. શું કરશો તમે? તો ઓમ હમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરી ભગવાન શિવ પર ફળનું દાન કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ તમારો જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિ. મટર અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે. ઉતાવળે આંબા પાકતા નથી, તેને ધ્યાનમાં રાખવાની જરૂર છે. ખાસ કરીને જેના ઉપર વિશ્વાસ કરતા હતા એ વિશ્વાસ તમારો કદાચ દુર્વિશ્વાસમાં જાય એવું બની શકે છે. એના વડે તમારી સાથે દગો થાય, ફરેબ થાય એવી સંભાવના પણ બને છે. વિદેશ યાત્રા વગેરેની ફાઇલો તમે મૂકી છે, એ ફાઇલો ક્લિયર થશે અને ખાસ કરીને તમારા લગ્ન વગેરેની વાતો પણ પૂરી થાય. સંતાન અંગેની ચિંતામાં પણ તમને રાહત મળશે. શું કરશો? તો આજે કોઈ પણ જાતના કામમાં ઉતાવળ કરવાની બિલકુલ જરૂર નથી. શું કરશો? તો આજે ભગવાન વિષ્ણુના મંદિરમાં ફૂલનું દાન કરી, ફૂલ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ કન્યા રાશિ. પઠાણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે.
નવા ધંધાની શરૂઆત પણ તમે કરી રહ્યા છો. તમે જેના ઉપર વિશ્વાસ કરતા હતા એ પણ વ્યક્તિ તમને મદદમાં આવી રહ્યો છે. પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેજો. સંતાન પ્રાપ્તિનો યોગ તો તમારો બની રહ્યો છે, પરંતુ ધંધા કે બિઝનેસ કે વ્યાપારની અંદર થોડો નુકસાન થતું હોય એવું લાગે છે અને એના લીધે તમને માનસિક ચિંતા, ટેન્શન, ડિપ્રેશન થઈ રહ્યું છે. શારીરિક સ્વાસ્થ્ય બગડે એવી સંભાવના પણ દેખાઈ રહી છે. માટે ખાનપાનમાં વધારે ધ્યાન રાખવાની જરૂર છે. ખાસ કરીને શેર બજાર કે અન્ય બજારોમાં જો કામ કરતા હો તો જરા થોડા સાવધાન રહેજો, કારણ કે સમય થોડો કમજોર દેખાય છે, એટલે નબળો દેખાય છે. શું કરશો તમે? તો આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ તમારો જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું તુલા રાશિ. રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નવા વ્યક્તિઓની મુલાકાત પણ થઈ રહી છે. વ્યાપારમાં વૃદ્ધિ અને નવા મહેમાનોના આગમનના સંકેતો તમારા ઘરે મળી રહ્યા છે. ખાસ કરીને જો નવો કોઈ વ્યાપાર કરવા જતા હો તો જરા સમજી વિચારીને કરજો. ભાગીદારીના બિઝનેસમાં તમને નુકસાનની સંભાવના દેખાઈ રહી છે. ઉતાવળે કોઈ કામ કરવાનું જરૂર નથી અને મિત્રો, આંધળો વિશ્વાસ પણ કોઈના ઉપર કરવાની જરૂર નથી. વિદેશ યાત્રા વગેરેમાં જવાની સંભાવના બની રહી છે. એટલે જો વિસા વગેરેની અરજી છે એ તમારી અરજીઓ પાસ થાય એવા સંકેતો ગ્રહો આપે છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ વૃશ્ચિક રાશિ. ના ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નવા વ્યક્તિઓની મુલાકાત પણ થશે. શત્રુ વર્ગ તમારા પર હાવી થઈ રહ્યું છે. તમારી વાણી વિલાસની જે પોઝિશન છે એને કંટ્રોલમાં રાખવાની જરૂર છે. નાની મોટી યાત્રા પર જઈ શકો છો. વિદેશ યાત્રા વગેરે પણ તમે કરી શકો છો. નોકરી વગેરેમાં તમને સફળતા સારી મળશે, પણ શેર બજાર કે બજારોમાં જો કામ કરતા હો તો જરા સાવધાન રહેવાની પણ જરૂર છે. શું કરશો તમે? તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવના મંદિરમાં દૂધથી અભિષેક કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ ધનુ રાશિ. ભ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થશે. ઉતાવળે આંબા પાકતા નથી. મિત્રો, આજે તમારા બિઝનેસ વ્યાપારમાં તમને સફળતા મળશે. શારીરિક સ્વાસ્થ્યમાં જે તકલીફ હતી એમાં રાહત મળશે. માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે. પતિ પત્ની વચ્ચેના સંબંધો પણ સારા રહેશે. લગ્ન વગેરેની વાતો પણ તમારી આવશે, એમાં પણ તમને સફળતા મળશે. શું કરશો તમે? તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. હવે આપણે જોઈએ મકર રાશિ. ખાજા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ એકંદરે તો સારી દેખાય છે, પરંતુ આજે વાણી ઉપર કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે. મિત્રો, ખર્ચ ઉપર વધારો થઈ રહ્યો છે. તમારા જે નાણાકીય વ્યય છે એના ઉપર જરા કંટ્રોલ કરવાની જરૂર છે. તમારા વ્યાપાર સ્થાન ઉપર કે બિઝનેસ સ્થાન ઉપર કે નોકરીના સ્થાન ઉપર થોડી ચણભણની સંભાવના દેખાઈ રહી છે. એનાથી જરા સાવધાન રહેવાની જરૂર છે. માતા અને પિતાની વચ્ચે જે બી સંબંધો તમારા બગડ્યા હતા એમાં સુધારો દેખાઈ રહ્યો છે. પતિ પત્ની વચ્ચેનો ક્લેશ દૂર થશે. કોર્ટ કચેરીમાં તમને સફળતા મળશે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો. ઓમ હમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિ. ગ સ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ઉત્તમતા તરફ તમે જઈ રહ્યા છો. ઘણા બધા તમારા પ્લાનિંગ હતા એ પ્લાનિંગ કદાચ ફેલ થતા હોય એવું લાગે છે. તમારા પ્લાનિંગની અંદર આગળ વધવાથી તમને ફાયદો બી સારો થશે. ખાસ કરીને જે તમારા જમીન મકાનના પ્રશ્નો હતા એનું પણ તમને સોલ્યુશન આવે એવી સંભાવના દેખાઈ રહી છે. આજે તમારે ઘરે અને ઘરની બહાર જે લોકોની સાથે સંબંધો હતા એમની સાથે મતમતાંતરની થોડી સંભાવના બને છે. શું કરશો? તો આજે કોઈના ઉપર પણ આંધળો વિશ્વાસ કરશો નહીં. સિગ્નેચર વગેરે કરવાની કોઈ જરૂર નથી. અને ખાસ કરીને આજે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો.
સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મીન રાશિ. દ ચ છ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ સારી છે અને ધંધો પણ તમારો સારો ચાલે છે. પરંતુ માનસિક ચિંતા, ટેન્શન, ડિપ્રેશન તમને થઈ રહ્યું છે. સંતાનને લઈને થોડી ચિંતા તમને સતાવે છે. એના કેરિયર અંગેની પણ ચિંતા હોઈ શકે છે. સંતાન પ્રાપ્તિ અંગેની પણ ચિંતા હોઈ શકે છે. જો વિદ્યાર્થી વર્ગ છો તો તમારા માટે સમય સારો અને ઉત્તમ છે. વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા સારી પ્રાપ્ત થશે. ન ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર લાગતી નથી અને ખાસ કરીને તમે જેને તમારો માનતા હો એના પર ભાઈ આંધળો વિશ્વાસ કરવાની જરૂર નથી. શું કરશો તમે? તો ઘરે ઘીનો દીવો કરો અને વિષ્ણુ મંદિરમાં તુલસી તેલ અર્પણ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ તમારો જશે. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું આજને રાશિફળ. હવે આપણે એક વાત કરી લઈએ કે દાખલા તરીકે તમે કોઈ હેરાન થઈ રહ્યા છો. એક આજે ટીપ આપી રહ્યો છું મિત્રો. તમે ઘરમાં હંમેશા હેરાન હો, ઘરની અંદર કંકાસ અને ક્લેશ ચાલતો હોય અને અવારનવાર તમે ક્લેશમાંથી પીડાતા હો, તો શું કરવું? તો તમારે ખાસ કરીને એક જ કામ કરવાની જરૂર છે. સિંધા લૂણના ટુકડા આવે છે, એ ટુકડા લેવી. એક મુઠ્ઠી ટુકડો તમારા માથેથી 7 વાર ઉતારવાનું છે. શનિવાર, મંગળવાર અને રવિવારે આ કામ કરવાનું છે. એ ટુકડા ઉતારી અને તમારે એને પાણીમાં બેહડાવી દેવું છે, અથવા તો તમારા ફ્લેશમાં નાખીને પણ તમે એને વોશ બેસિનમાં નાખી અને ટેપ કરી દો, એટલે નળ ચલાવી દો. તો એનાથી એ ધીમે ધીમે ઓગળી જશે. તમારી નેગેટિવિટી જે ઘરની હશે ઓગળી જશે. તમારી આપસમાં જે તકરાર છે એ તકરાર બંધ થઈ જશે. તો દર્શક મિત્રો, સમય થયો છે રજા લેવાનો. મળીશું આવતીકાલે ફરીવાર. ત્યાં સુધી આપશો ઇજાજત. જય શ્રી કૃષ્ણ. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.